એક પીડિત માતા એટલું બધું આક્રોશ કરીને ક્યારે ગઈ નહીં તો જઈને રજૂઆત કરે છે એ એમના કરતા મોટું નથી, એમનું પ્રોટોકોલ ભંગ થયું એ એમના કરતા મોટું છે. મારા છોકરાના ટાઈમે કોઈને નિયમ કાયદાને એ નહીં કર્યું. પ્રોટોકોલ ભંગ કરાવવાના કારણ પણ એ જ છે કે અમારું સંયમ એ લોકોનો કારણ જ તોડી નાખ્યું છે. 1.5 વર્ષથી અમે કલેક્ટર શ્રી, અધ્યક્ષ શ્રી બધાને મળીને IPS બધાને મળીને રજૂઆત કરે છે, ઢગલા કાગળિયા આપે છે, કોઈને અમારી રજૂઆત સાંભળતા નથી. અમારું એટલું માંગનું હતું કે સ્કૂલ પર એક્શન લો, VMC માંથી જેવું વિનોદ રાવ છે એમનું નામ આવે છે એમના ઉપર એક્શન લો, કોટિયાવાલાને તમે છોડી દીધા તે એમના ઉપર એક્શન લો, તો એ કોઈને અમારી રજૂઆત માની નહીં. અમે પહેલા સર્કિટ હાઉસ મુખ્યમંત્રીને મળવા ગયા હતા ત્યારે અમે એ મળ્યા નથી, એમને મળવા દીધું નથી. તો આજે અમે ડાયરેક્ટ આજવા રોડ ગયા સરને મળવા માટે. અમને એવું લાગ્યું કે સરથી અમારે એકલામાં વાત થાય પણ એ પોસિબલ નહીં હોય એટલે અમે સભામાં બોલવું પડ્યું કે સર અમે ન્યાય આપો, અમારા છોકરાને ન્યાય આપો. 17 મહિનાથી અમારા છોકરામાં હજુ સુધી ન્યાય નથી મળ્યું અને સ્કૂલ પર કોઈ એક્શન નથી લીધું. એ તો બધા જ 1.5 વર્ષથી આશ્વાસન જ આપી રહ્યા છે કે તમારી વકીલને વાત કરો, તમારે વકીલને અમારા જોડે વાત કરવાનું કીધો. બધા એ તો હાઈકોર્ટનો મામલો છે, સરકાર તમારી જેટલી એ કરી શકે બધું કરેલું છે, બધું હાઈકોર્ટનું એ છે. તો મેં એટલું જ કીધું એમને હા તમારી એક આવાજથી હાઈકોર્ટનું બી બધું એ થઈ શકે છે. તમે એટલા મોટા સત્તા ઉપર છે તો તમે કેમ ઓર્ડર નહીં કરતા કે તમે સ્કૂલ પર એક્શન લો? કોટિયાવાલાને જો છોડી દીધા છે એમને કેમ છોડી દીધા અને હજુ સુધી એમને વળતર પણ જમા નથી કરાયું? તો એ તમારું પણ ફરજ છે. તો કે તંત્રમાં એક જ પ્રોબ્લેમ નહીં હોય કે બધા એ કરે છે પણ 1.5 વર્ષ તો થવા આયા હજુ સુધી એટલું ઢેમું કામ થાય તો એટલે એમને એટલું જ આશ્વાસન આપ્યું છે કે થશે, બધા કરી રહ્યા છે આવી રીતે. અને બધું નિયમો કાગળ એવી રીતે મળવાનું નહીં હોય, એવી રીતે એ કરવાનું નહીં હોય, કોઈ પ્રોટોકોલ હોય એવું બધું અમે સમજાયું એ લોકોને. પણ એ લોકોને અમે કેટલું કીધું કે અમે બધા પ્રોટોકોલથી જ 1.5 વર્ષથી એ કરતા હતા. પ્રોટોકોલ ભંગ કરાવવાના કારણ પણ એ જ છે કે અમારું સંયમ એ લોકોનો કારણ જ તોડી નાખ્યું છે. એ જ તમે કેવી રીતે આયા, કોઈને એ કર્યું, તમે ડાયરેક્ટથી કેમ વાત કરી, તમે રજૂઆત કરવાની હતી, આવું બધું એ બધું અમારે શીખવાડતા હતા નિયમો કાયદો. અમારા છોકરાના ટાઈમે કોઈને નિયમ કાયદાને એ નહીં કર્યું. એટલે પોલીસ ક્યાં લઈને તમને ફરી, કેટલા કલાક ફરી અને શું કહેતા હતા પોલીસ? પેલા તયા દીનદયાલ ગૃહમાં અડધો કલાક વધારે થયો હશે, પછી પાણી ગેટ આવ્યા.